4 પેપરમાં કંઈક ને કંઈક કાંડ થયા. એક્સેલ ગ્રામ બરાબર રીતે જો પહેલું પેપર કે જ્યારે આ ચશ્માએ મને દગો દીધો એટલે સવારમાં ગયા ચશ્મા તૂટી 2 દિવસે હમા થઈને આવ્યા. એ મારી ફ્રેન્ડ મેં આપ્યા એ કરાવી આવી કેમ કે એક્ઝામમાં તો હું જવાની જ નથી ક્યાંય એટલે હાવ જૂના ચશ્મા છે કે જેના કાચમાં એકદમ ઝાંખું દેખાય છે. એ પહેરીને મેં 2 પેપર લખ્યા. પછી બીજું પેપર બેકારમાં આમ બહુ જ બેકાર વાંચ્યું તો બધું પણ જે વાંચ્યું કંઈ આવ્યું નહીં. બધું અલગ અલગ આવ્યું. અડધું તો અમારા સેમના સિલેબસમાં નહોતું, અડધું અનધર ક્યાંકથી જ આવ્યું. અડધું સેમ 1 2 નું આવ્યું, અડધું તો હાવ બહારનું સિલેબસમાં જ નહીં. કોઈ એમ મટીરિયલ નહીં, મારી પાસે કંઈ જ પ્રિપેરેશન નહીં, PDF નહીં, એટલે હાવ બહારનું. થર્ડ પેપર એટલે કાલનું પેપર. કાલમાં શું કાંડ થયું ખબર? બધાને પેપર અલગ અને મારે અને બીજા મારા 5-6 ફ્રેન્ડ્સને એ બધાને અમારે 5ને પેપર અલગ, એ બધાને પેપર અલગ, એટલે ટોટલ 2 ટાઈપ્સના પેપર નીકળ્યા. અને અમારા પેપર હતા એ ફિઝિકલવાળાના હતા, એનાલિટિકલવાળાના હતા નહીં. એટલે અમારા પેપર આખા અલગ નીકળ્યા. અને બેડ લક તો ત્યાં હોય જ. એટલે અમારા પેપર હાર્ડેસ્ટ. મારા માટે તમારું પેપર આમ બેકાર નીકળ્યું. લખ્યું હતું બટ જો ઓલું પેપર આવ્યું હોત તો વધારે માર્ક આવે કે નહીં. સર કે તમે સરને વાત કરી સર કે તમે દુઃખી ના થાવી કે તમને કાલના પેપરની તૈયારી કરો બિકોઝ આ કાલે ઇન્સિડન્ટ થયો એટલે. પણ સરને વાત કહેવાની એ છે કે મારે જો એ પેપર આવ્યું હોય તો મારા માર્ક વધારે સારા આવે કે નહીં. એટલે આજ વખતે જેને પેપર આવ્યું છે એ પેપર જેને છે એ બધાના માર્ક સારા જવાના છે. જ્યારે મારા માટે એ પેપર અઘરું હતું એટલે મને અત્યારે જે પેપર મળ્યું એમાં મને માર્ક ઓટોમેટિકલી ઓછા જ આવશે કેમ કે લખ્યું એના જ માર્ક હોય ને, એમાં તો કંઈ હશે નહીં, બીજું થશે નહીં. અને આજના પેપરનો કાર્ડ આ ચોરી કરવાવાળા લોકોએ મારું પેપર બગાડ્યું. અમારા ક્લાસના કેટલાક સ્ટુડન્ટ્સે હોલ ટિકિટની પાછળ ઉતારો મારીને આવ્યા ચોરી કરવા માટે. હવે એના લીધે બધાની હોલ ટિકિટ ચેક થઈ, બધાના પેપર ચેક થયા. સેકન્ડમાં એને બોલાવી ગયા થોડીક વાર, વળી પાછી એને પાછા આવ્યા રૂમમાં, મતલબ ક્લાસરૂમમાં, અને એને પાછા પેપર લખવા આપ્યા. એમાં થોડુંક અવન જવન ને અવાજો ને લપ ને એમાં આખો મગજ છે ને ડાયવર્ટ થઈ ગયો. એટલે ક્વેશ્ચન આખું પેપર લિટરલી આમ ઇઝી હતું મારા માટે, હું લખી શકે 70% હું લખી શકે. બટ આજના પણ આ લોકોના ચોરીના કારણને લીધે એ લોકોના નુકસાન કોને થયું? મને. કેમ કે હું મસ્ત 40% જ લખી શકું, જ્યારે મને 70-80% આવડતું હું ખાલી 40% લખી શકું. એટલે આમ 4 પેપરમાં કંઈક ને કંઈક આવી રીતે થયું, કંઈક ને કંઈક. હવે ભગવાન શું કહેવા માંગે મને નથી ખબર, પણ આવા પેપર બધાય 4 મતલબ મારી લાઈફના આવા બેકાર પેપર આ પહેલી વાર હતા, પહેલી વાર લિટરલી. કેમ કે 4 કંઈક ને કંઈક બોલા થાય. કાલના પેપરમાં થયું એમ પેપર જ બદલી ગયું આખું. અમારા 5 જણાને અલગ પેપર, બીજા બધા 25 જણાને અલગ પેપર. એટલે આવું જ રહ્યું. બાકી